विद्यार्थी मित्रों चैप्टर नंबर 14 बायोमोलिक्यूल जैविक अणुओना एमसीक्यू नो आज छेल्लुं विडियो लेक्चर जे फक्त न्यूक्लिक एसिड पर आधारित है। मित्रों न्यूक्लिक एसिड सामान्य रीते आपણા શરીરમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે। એક ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ અને બે રિબોઝ ન્યુક્લિક એસિડ। બરાબર છે। આ ડીએનએ અને આરએનએ આ બંને પ્રકારના ન્યુક્લિક એસિડ બરાબર છે એ એક પ્રકારના પોલીન્યુક્લિયોટાઇડ પ્રકારના અણુઓ છે। ટૂંકમાં કોઈ પણ ન્યુક્લિક એસિડને જ્યારે જળ વિભાજન કરવામાં આવે ન્યુક્લિક એસિડનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે અહીંયા ચાહે ડીએનએ હોય ચાહે આરએનએ હોય તો ન્યુક્લિક એસિડનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે ન્યુક્લિયોટાઇડના અનેક અણુઓ મળે છે। બરાબર છે। અહીં ન્યુક્લિયોટાઇડના અણુ મોનોમર તરીકે વર્તે છે અને ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ પ્રકારના અણુઓથી બનતો પોલિમર છે તેમ કહેવાય। એક વિરાટ અણુ છે, બૃહદ અણુ છે તેમ કહી શકીએ। ન્યુક્લિયોટાઇડનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે તો એમાં ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ મળે છે। ધેટ મીન્સ કે ન્યુક્લિયોટાઇડનો મોનોમર બે પ્રકારના તો કે અણુ ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટનો બનેલો છે। આમ ન્યુક્લિયોટાઇડની રચનામાં ન્યુક્લિયોસાઇડ જોવા મળે, ફોસ્ફેટ આયન જોવા મળે। આ ન્યુક્લિયોસાઇડનું જળ વિભાજન થાય ત્યારે એમાંથી આપણને નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ મળે અને પેન્ટોસ શર્કરા પ્રાપ્ત થાય છે। તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ચાહે ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ હોય કે રિબોઝ ન્યુક્લિક એસિડ હોય જેનું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ આયન બને છે। કારણ કે ન્યુક્લિયોસાઇડમાં આ બંને ઘટકો છે। આમ કહી શકાય કે ન્યુક્લિક એસિડની અંદર ત્રણ મુખ્ય ઘટકો જોવા મળે, ફોસ્ફેટ આયન, આ નાઇટ્રોજન યુક્ત એન યુક્ત વિષમ ચક્રીય બેઝ અને પેન્ટોસ શર્કરા। તો મિત્રો પહેલા આપણે ન્યુક્લિયોસાઇડનું બંધારણ સમજીએ, ત્યારબાદ ન્યુક્લિયોટાઇડ અને પછીથી ન્યુક્લિક એસિડ વિશે ચર્ચા કરીએ। તો અહીંયા તમે જુઓ પહેલા જે પેન્ટોસ શર્કરા, અહીંયા જે પેન્ટોસ શર્કરા છે મિત્રો એ ડી પ્રકારની પેન્ટોસ શર્કરા છે, ડી ટાઈપની પેન્ટોસ શર્કરા છે। એનો અર્થ થયો કે અહીંયા જે અંતિમ કાર્બન જે છે કિરાલ કાર્બન એની પરનો OH ની બાજુ હશે ફિશન પક્ષી સૂત્રમાં જમણી તરફ હશે। બરાબર છે। અને તમે જ્યારે હાર્વર્ડ પક્ષી સૂત્ર દોરશો તો ત્યારે એ ઉપર હશે। બરાબર છે। કારણ કે એ બીટા પ્રકારના બીટા ડી પ્રકારના સંયોજનો જોવા મળે છે। તો અહીંયા OH છે, ધ્યાન આપજો। બરાબર છે। આ બંને જગ્યાએ OH આવશે। પહેલા આપણે રિબોઝની વાત કરીએ। સામાન્ય રીતે એ કેવો છે તો કે બીટા ડી માઇનસ રિબોઝ શર્કરા 5 કાર્બન ધરાવતી। હવે યાદ રાખો મિત્રો કે અહીંયા જે પેન્ટોસ છે એ આલ્ડોસ પ્રકારની શર્કરા છે, આલ્ડીહાઇડ પ્રકારની શર્કરા છે। બરાબર છે। એટલે કે આલ્ડોસ લખીએ, આલ્ડીહાઇડ લખવાની જગ્યાએ આપણે શું લખીએ આલ્ડોસ શર્કરા છે, આલ્ડો પેન્ટોસ પ્રકારની શર્કરા છે તેમ કહેવાય। બરાબર છે। બીટા ડી રિબોઝ તો અહીંયા OH છે એટલે અહીંયા શું છે H છે, અહીંયા ઓક્સિજન છે। બરાબર છે। અહીંયા OH, અહીંયા OH। મિત્રો OH નીચે હોય તો આલ્ફા, ઉપર હોય તો બીટા કહેવાય। બરાબર છે। હવે અહીંયા તો કે CH2OH અને અહીંયા OH આ રીતે। મિત્રો તો તમે કાર્બન જુઓ, આ કાર્બન નંબર 1 2 3 4 અને આ 5 નંબરનો કાર્બન થઈ ગયો, 5મા નંબરનો કાર્બન। તો રિબોઝ શર્કરા પણ ડીઓક્સીરીબોઝ જેવી જ છે। પહેલા આપણે રિબોઝ શર્કરા અહીંયા દર્શાવી દઈએ। પહેલા ઓક્સિજન, અહીંયા OH 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 CH2OH। ફરક અહીંયા એટલો છે મિત્રો કે આ જે રિબોઝ શર્કરા છે એમાં જે બીજા નંબરનો કાર્બન છે આ બીજા નંબરના કાર્બન પર નો ઓક્સિજન દૂર થાય અને ત્યાં ફક્ત હાઇડ્રોજન ગોઠવાય। બરાબર છે। ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન બને એટલે ઉપર નીચે અહીંયા બંને શું હશે હાઇડ્રોજન હશે। બરાબર છે। એટલે એને શું કહીશું બીજા પરથી ઓક્સિજન રિમૂવ થયો। બરાબર છે। એટલે આપણે શું કહીશું તો કે બીટા 2 ડીઓક્સી રિબો પેન્ટોસ શર્કરા।
બરાબર છે મિત્રો? તો પેન્ટોસ શર્કરા થઈ, બરાબર. હવે નાઇટ્રોજન પેન્ટોસ શર્કરાનું બંધારણ થઈ ગયું, બરાબર છે. એને લખો ત્યાં PS લખી શકો, પેન્ટોસ સુગર એમ, બરાબર છે. આ કશું જ નથી, હા, આ તો બોર્ડ તૂટી ગયું છે માટે, એટલે આ કશું છે નહીં, આમ સિમ્પલ જ છે વચ્ચે. મિત્રો હવે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝની વાત કરીએ તો ન્યુક્લિક એસિડમાં બે પ્રકારના નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ જોવા મળે છે, પ્યુરિન પ્રકારના અને પિરિમિડિન પ્રકારના. પ્યુરિનમાં બે ચક્ર જોવા મળે, પિરિમિડિનમાં એક ચક્ર જોવા મળે. તમે જો આટલું કાઢી નાખો તો પ્યુરિનમાં જે પ્રકારનું પ્રથમ ચક્ર છે 6 સભ્યો વાળું, એવું જ અહીંયા પિરિમિડિન જોવા મળે. એટલે આ બંને સેમ. મિત્રો તમારી એક્ઝામમાં પ્યુરિન પ્રકારના ઘટકો દોરવાના પૂછી શકાય, પિરિમિડિન પ્રકારના પણ પૂછી શકાય, એટલે તમારે યાદ રાખવાના છે. તો ધ્યાન આપો, એડેનિનમાં શું તફાવત છે? એડેનિનની અંદર આ જે ઉપરનો કાર્બન છે ત્યાં NH2 સમૂહ ગોઠવાય તો એ એડેનિન થઈ જાય. એડેનિનને A વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ગ્વાનિનની વાત કરીએ તો અહીંયા પણ આ રીતે બોન્ડ તો એના જ એ છે, પણ NH2 આ બે N ની વચ્ચે રાખવાનો, NH2. અને અહીંયા શું કરવાનું? અહીંયા ડબલ બોન્ડ કરવાનું, કાર્બન ડબલ બોન્ડેડ કરવાનું આ રીતે. એ વખતે આ બંધ તૂટી જાય અને અહીંયા H જોડે જાય તો આને કહેવાય ગ્વાનિન. એને Z વડે રિપ્રેઝન્ટ થાય. સાઇટોસિન પિરિમિડિન પરથી સમજીએ આપણે તો આને કાઢી નાખો, બરાબર છે. તો એ શું થઈ જશે? અહીંયા આ જે છે એ થઈ જશે સાઇટોસિન, બરાબર છે. સાઇટોસિન. યુરેસિલ ની અંદર તો કે યુરેસિલમાં આ બંધ તૂટી જશે, અહીંયા ડબલ બોન્ડ, આ બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા ડબલ બોન્ડ, અને આ બંને જગ્યાએ H. બે બંધ તૂટ્યા અને આ રીતની ગોઠવણી થઈ. અને યુરેસિલ કહેવાય. સારું, લખ્યું તો છે જ ઉપરના, એટલે સાઇટોસિનને C વડે રિપ્રેઝન્ટ થાય, યુરેસિલને U વડે રિપ્રેઝન્ટ થાય. થાઇમિન પણ કંઈક આવું છે મિત્રો, બરાબર છે. આ બંધ તૂટી ગયો, ડબલ બોન્ડ H, આ બોન્ડ બ્રેક થયો, ડબલ બોન્ડ H. અહીંયા ફક્ત CH3 વધારાનો. તો આને શું કહેવાય? થાઇમિન. એને કેપિટલ T વડે રિપ્રેઝન્ટ થાય. આ મિત્રો નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ બે પ્રકારના, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન પ્રકારના બે વ્યુત્પન્ન, એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિન પ્રકારના 3 વ્યુત્પન્નો, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. તો મિત્રો આપણે જોઈએ કે જે DNA છે, DNA ની અંદર પ્યુરિન પ્રકારના બંને નાઇટ્રોજન યુક્ત બેઝ હશે. કયા કયા? તો કે એડેનિન પણ હશે અને ગ્વાનિન પણ હશે. પણ હું જો RNA ની વાત કરું તો એમાં પણ જે પ્યુરિન પ્રકારના જે બે છે એ તો એડેનિન અને ગ્વાનિન છે. પણ જો પિરિમિડિન ની વાત કરું તો DNA ની અંદર સાઇટોસિન અને થાઇમિન વચ્ચેનો સ્કીપ કરી નાખો તો DNA ની અંદર સાઇટોસિન જોવા મળે અને થાઇમિન જોવા મળે, બરાબર છે. અને RNA ની અંદર સાઇટોસિન અને યુરેસિલ જોવા મળે, સાઇટોસિન અને યુરેસિલ જોવા મળે મિત્રો, બરાબર છે. એટલું યાદ રાખો કે એડેનિન છે ને એ થાઇમિન સાથે જોડાય અને ગ્વાનિન સાઇટોસિન સાથે જોડાય, બરાબર છે. DNA માં પર્ટિક્યુલરલી આપણે પૂછાય છે ફક્ત DNA માં, બરાબર છે. અને એમાં પણ G અને C વચ્ચે ટ્રિપલ બોન્ડ જોવા મળે અને એડેનિન અને થાઇમિન વચ્ચે ડબલ બોન્ડ જોવા મળે, બરાબર છે. આ તેનાથી ઊંધું હોઈ શકે, તમે બુકમાં જોઈ શકો છો, બરાબર છે. હવે આપણે ન્યુક્લિયોસાઇડના બંધારણની વાત કરીએ મિત્રો તો ન્યુક્લિયોસાઇડના બંધારણમાં પેન્ટોસ શર્કરા છે એને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ અત્યારે કે ભાઈ આ પેન્ટોસ શર્કરા છે, PS. પેન્ટોસ શર્કરા એ નાઇટ્રોજન યુક્ત એક મિનિટ અહીંયા લખવામાં ભૂલ છે, હા. ન્યુક્લિયોસાઇડ નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય, હા બરાબર છે. ચલો અહીંયા મારે પેન્ટોસ શર્કરા જોડવી છે તો પેન્ટોસ શર્કરા જે છે આ પેન્ટોસ શર્કરા છે, બરાબર છે. આ પેન્ટોસ શર્કરાના પહેલા કાર્બન સાથે તો કે બેઝ જોડાય. બેઝને હું આ રીતે રિપ્રેઝન્ટ કરું છું, બેઝને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ
આ શું છે? નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ. તો આ પેન્ટોસ શર્કરા, આ નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ, એટલે આ થઈ ગયો ન્યુક્લિયોસાઇડ. હવે આ જે ન્યુક્લિયોસાઇડ છે, તો તમે જો પરીક્ષામાં આવો પ્રશ્ન પણ પૂછાય કે ન્યુક્લિયોસાઇડ ની અંદર જે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ છે પેન્ટોસ શર્કરાના કયા સ્થાનથી જોડાય છે? તો કે એ 1 સ્થાનથી જોડાય છે, C1 સ્થાનથી જોડાય છે. સારું, પણ હવે આ ન્યુક્લિયોસાઇડ જ્યારે ન્યુક્લિયોટાઇડમાં ફેરવાય છે ત્યારે ફોસ્ફેટ આયન સાથે જોડાય છે. તો ફોસ્ફેટ આયનના કયા અણુ સાથે જોડાય છે, કયા કાર્બનથી જોડાય છે? તો અહીંયા તમે જો પહેલા ન્યુક્લિયોસાઇડ એ દર્શાવી દઈએ. આ પેન્ટોસ શર્કરા, પેન્ટોસ શર્કરા સાથે આ નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ, અને પેન્ટોસ શર્કરામાં આ 5મા નંબરનો કાર્બન CH2, એની સાથે પેલો ફોસ્ફેટ જોડાય, એટલે એનો આ P થઈ ગયો. તો હવે તમે જો આ કયા નંબરનો કાર્બન થયો પેન્ટોસ શર્કરાનો? તો કે 1, 2, 3, 4 અને 5. તો પેન્ટોસ શર્કરા સાથે ફોસ્ફેટ આયન સાથે પેન્ટોસ શર્કરા 5મા કાર્બનથી જોડાય છે, બરાબર છે. અને આવા અનેક અણુઓ જોડાય, બરાબર છે, તો એ શું બનાવશે? ન્યુક્લિક એસિડ, અથવા એટલે કે DNA અથવા RNA પ્રકારનું ન્યુક્લિક એસિડ બનાવશે. મિત્રો, તો તમે આટલું કમ્પ્લીટલી યાદ રાખો, બરાબર છે, તો તમે કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકો. મિત્રો, DNA નું કાર્ય શું છે? જનીનિક વહનોનું લક્ષણ, જનીનિક વહનોનું વારસાગત, તો કે લક્ષણોનું વહન કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે એ કયા પ્રકારના પ્રોટીન બનાવવાના છે એની એ મેસેજ RNA ને આપે, અને RNA નું કાર્ય છે કે DNA જે મેસેજ આપે છે એ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરવું. મિત્રો, હવે આપણે ન્યુક્લિક એસિડના અગત્યના MCQ જોઈએ. મિત્રો, અહીંયા આપણે જે સાઇટોસિન, યુરેસિન અને થાઇમિનના જે સ્ટ્રક્ચર જોયા, એમાં જે શરૂઆતમાં સાઇટોસિન હતી એની અંદર થોડીક ભૂલ છે અંદર, બરાબર છે. એમાં 2 નાઇટ્રોજનની વચ્ચે ડબલ બોન્ડ કરવાનો રહી ગયો, ડબલ બોન્ડ O અને H. હમણાં જોઈ લઈશું ક્વેશ્ચનમાં. જો પ્રશ્ન શું કહે છે? કયો પ્યુરિન બેઝ છે? મિત્રો, પ્યુરિન બેઝ યાદ રાખવાની ટેકનિક શું છે? તો કે પ્યુરિન બેઝ કયા કયા છે? તો કે પ્યુરિન બેઝ કયા છે? તો કે A અને T. પ્યુરિન બેઝ કયા જોવા મળે? તો કે એડેનિન અને ગ્વાનિન. અને પિરિમિડિન ટાઈપના જે છે એ કયા કયા છે? તો કે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, બરાબર છે. મિત્રો, તો પ્યુરિન બેઝ કયો છે? તો જો સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, CUT પિરિમિડિન છે. તો ગ્વાનિન ઇઝ ધ રાઈટ આન્સર. ગ્વાનિન એ પ્યુરિન પ્રકારનો બેઝ છે તેમ કહેવાય. એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન પ્રકારના બેઝ છે જે દ્વિચક્રીય સંયોજન છે. સારું, 2 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કઈ શૃંખલાથી જોડાયેલા હોય? પહેલા તો મિત્રો ફરી એક વખત યાદ કરો, ન્યુક્લિયોટાઇડનો અર્થ શું થયો? તો કે ન્યુક્લિયોટાઇડ કેવી બને? તો કે પેન્ટોસ શર્કરા, પેન્ટોસ શર્કરા સાથે કોણ જોડાય? નાઇટ્રોજન યુક્ત બેઝ જોડાય, બરાબર છે. અને એની સાથે તો કે એની સાથે ફોસ્ફેટ આયન જોડાય. તો તમે જો અહીંયા આ તો ઓક્સિજન છે, આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને 5મો કાર્બન છે, બરાબર છે. પ્રશ્ન શું છે? 2 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે. હવે આ બીજો ન્યુક્લિયોટાઇડ, બરાબર છે, આ PS, આ નાઇટ્રોજન યુક્ત બેઝ, બરાબર છે, અને અહીંયા પેન્ટોસ, આ ફોસ્ફેટ આયન. ફોસ્ફેટ આયન અને આ બે વચ્ચે બંધ બને, બરાબર છે, એને ડાયફોસ્ફોએસ્ટર કહેવાય, બરાબર છે. એટલે ફોસ્ફોડાયએસ્ટર ઇઝ ધ રાઈટ આન્સર. અહીંયા ફોસ્ફેટ આયન છે ને, ફોસ્ફેટ આયન સાથે અહીંયા બંને જગ્યાએ એસ્ટર થી જોડાય એટલે એને ફોસ્ફોડાયએસ્ટર કહેવાય. તો હવે દ્વિચક્રીય બેઝ RNA માં જોવા મળે છે. મિત્રો, પ્યુરિન છે એ દ્વિચક્રીય બેઝ છે અને પિરિમિડિન છે એ એક ચક્રીય છે. તો કયો દ્વિચક્રીય બેઝ RNA માં હાજર છે? દ્વિચક્રીય બેઝ કયા છે? A અને G. તો તમે જો અહીંયા E અને G માં ફક્ત G આપેલો છે, એટલે G, ગ્વાનિન ઇઝ ધ રાઈટ આન્સર. એના પછીથી કયો બેઝ DNA માં ગેરહાજર છે? મિત્રો, DNA માં પ્યુરિન પ્રકારના તો બંને હાજર છે જ, પણ પિરિમિડિન પ્રકારના C અને T હાજર છે, બરાબર છે. હાજર કયા છે? C અને T. તો ગેરહાજર કોણ છે? યુરેસિલ. કયું ન્યુક્લિક એસિડના બંધારણમાં નથી? મિત્રો, ન્યુક્લિક એસિડના બંધારણમાં તો કે 3 ઘટકો જોવા મળે: પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન યુક્ત બેઝ અને ફોસ્ફેટ. એના સિવાયનું જે પણ હોય એને કાઢી નાખો, બરાબર છે. તો આ યુરેસિલ છે એ શું છે? બેઝ છે,
રાઈટ. રિબોઝ શર્કરા એટલે પેન્ટોઝ શર્કરા. ફોસ્ફેટિક એસિડ એટલે ફોસ્ફેટ આયન. તો શું આવશે? ગ્વાનિડીન. જોવા મળે નહીં. એના પછીથી આરએનએ માં હોય પણ ડીએનએ માં ના હોય તેવો નાઇટ્રોજન. આરએનએ માં કોણ હોય? તો કે આરએનએ માં CU હોય અને ડીએનએ માં CT હોય. બરાબર છે. એમાં તો આરએનએ માં CU છે અને ડીએનએ માં CT છે. તો ડીએનએ માં કોણ નથી? યુરેસિલ નથી. બરાબર. ડીએનએ માં ના હોય તેવો એટલે આન્સર શું આવશે? યુરેસિલ. એક ચક્રીય છે. કયા પ્રકારનો બેઝ છે? મિત્રો આ પિરિમિડિન પ્રકારનો બેઝ છે. આ એક ચક્રીય પ્રકારનો વિષમ ચક્રીય બેઝ છે. બરાબર છે. તો ત્યાં સ્ટ્રક્ચરમાં આપણે આ બે વસ્તુ લખવાની રહી ગઈ હતી. ફક્ત આપણે આટલું જ લખેલું. બરાબર છે. જે એડેનીને મળતું આવતું હતું. એડેનીના પ્રથમ ચક્રને 6 સભ્યોવાળા. બરાબર છે. એટલે થોડોક સુધારો કરવાનો હતો ત્યાં. બરાબર છે. તો આ શું છે? સાઇટોસિન છે. યુરેસિલમાં શું થાય? તો કે યુરેસિલની અંદર અહીંયા પણ ડબલ બોન્ડ O થઈ જાય અને અહીંયા પણ S થઈ જાય. NH ઉડી ડબલ બોન્ડ O S થઈ જાય. અને થાઇમિનમાં ડબલ બોન્ડ O ને S તો ખરો જ. આ બે આ ડબલ બોન્ડ O આ ડબલ બોન્ડ O આ H આ અને અહીંયા CH3R તો થઈ જાય થાઇમિન. નેક્સ્ટ ક્વેશ્ચન. આરએનએ માં કયો નાઇટ્રોજન બેઝ હાજર હોતો નથી? તો આરએનએ માં કોણ હાજર છે? C અને U. તો P કેવો છે? ગેરહાજર છે. એટલે આન્સર શું થશે? P. ગ્વાનિન તો એટલે કે ગ્વાનિન છે તો પ્યુરિન તો બંને પ્રકારના જે બેઝ છે એ બંને પ્રકારના ડીએનએ આરએનએ માં જોવા મળશે. મિત્રો ડીએનએ ના બંધનમાં G અને C વચ્ચે કેટલા બંધ? ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે કેટલા બંધ જોવા મળે? 3. અને એડેનિન અને થાઇમિન વચ્ચે 2 બંધ જોવા મળે. યાદ રાખજો. પિરિમિડિન બેઝ કેટલા ચક્રો ધરાવે છે? પિરિમિડિન બેઝ કેટલા ચક્રો ધરાવે? 1 ચક્ર ધરાવે. અને પ્યુરિન દ્વિચક્રીય જોવા મળે. ન્યુક્લિયોસાઇડ અણુમાં પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ આયન સાથે કયા કાર્બનથી જોડાયેલ છે? આ પેન્ટોઝ શર્કરા અને આ ફોસ્ફેટ આયન. તો કયો કાર્બન છે? આ 5મા કાર્બનથી જોડાય. બરાબર છે. એટલે આન્સર આવશે. જો તમને નાઇટ્રોજન યુક્ત બેઝ માટે પૂછ્યું હોત તો કોણ આવત? C1 આવત. કાર્બન 1 આવત. અને જો બે ન્યુક્લિયોટાઇડની વાત કરીએ બરાબર છે તો કયા કાર્બનથી જોડાશે? તો કે ત્રીજા કાર્બનથી. બે ન્યુક્લિયોટાઇડ અણુ એકબીજા સાથે ત્રીજા કાર્બનથી જોડાશે. બરાબર. ફોસ્ફેટ તો છે જ ઓલરેડી દરેક પાસે. એટલે ત્રીજા કાર્બનથી જોડાશે. બરાબર છે. એટલે જો તમે થિયરી કમ્પ્લીટ સમજ્યા હોય તો આ ટોપિક માંથી ક્યારે પણ માર્ક્સ તમારો જાય નહીં.